રંગીન ચોપડીઓ. શાળા છૂટવાનો સમય હતો. નિમકુ વિચારી રહ્યો હતો કે ક્યારે બેલ વાગશે. તેના પિતાજી લારી લઈને શાળાની બહાર આવી ગયા હતા. એવામાં ઘંટ વાગ્યો. બધા જ બાળકો બહારની તરફ દોડ્યા. નિમકુ દોડીને પોતાના પિતાજીને વળગી પડ્યો. તે લારી પર બેસી ગયો. બંને એક મોટા ઘરના દરવાજા પાસે પહોંચ્યા. ઘરના દરવાજા પર ચિત્રોવાળી ઘણી બધી ચોપડીઓ, પ્લાસ્ટિકનો સામાન અને રમકડાઓનો ઢગલો હતો. ચોપડીઓ જોઈને નિમકુની આંખોમાં ચમક આવી. ત્યારબાદ બંને એક કોથળામાં સામાન ભરવા લાગ્યા. પિતાજીએ નકામી વસ્તુઓના બદલામાં કેટલાક રૂપિયા આપ્યા. પછી નિમકુ અને તેના પિતાજી સામાનથી ભરેલી લારી લઈને ઘર તરફ ચાલી નીકળ્યા. ઘરે આવીને નિમકુએ ઝડપથી એક રંગીન ચોપડી કાઢી અને વાંચવા બેસી ગયો.